એક નવો મુદ્દો એમણે કાઢ્યો છે કે અમારે નવસર્જન કરવું છે. હું પ્રમદીનો વિચારું છું કે કરશે હું. હવે અમે 24 કલાક વીજળી આપી, એ હવે હું 26 કલાકની જાહેરાત કરશે હું એમ મને એમ થાય. આ પાછી ઠારશે મને તેવું લાગે. નવસર્જન કરે શું પણ એમ આપણે 24 કલાક આપી દીધી, હવે શું કરે? આને કોઈ કહેતું નહીં હોય કે આપણે ઉભે પાટે સીડ્યા છીએ. એટલે નિરાજે બે જણા કોઈ ઓળખીતા હોય ને તેને સા પાણી ઘરના પાઈને એને પૂછજો કે આપણે નવસર્જનમાં લખાવવાનું છે શું. આપણે કેવું પડે ને, કઈક તો કેવું પડશે ને ભાઈ. આપણે નર્મદાનું પાણી ગમે કેમ પોગાડી દીધું, તો તમે બળ કરીને જો કે અમે ગંગાનું લાવશું. હા ને બે ગંગાજળ એમ ઓલું ત્યાં આપણે ઓલા પધરાવા જવા ફૂલની વિધિ બંધ થાય, અહીંયા ચાલુ કરો. અમે 7000 હેન્ડપંપ ગયા વર્ષે કર્યા હતા, આ વખતે અમે 8000 હેન્ડપંપ કરવાના છે. આ ધારાસભ્યો બધા ભાગશાળી છે, એને કોઈને અત્યારે એવી આવી કોઈ નોબત આવતી નથી. મેં હેન્ડપંપના ઉદ્ઘાટન કરેલા છે. બોલો ડેન્કી 200-250 ફૂટનો દાર હોય, આઠાની શેડીનો હરિયો હોય, 3 જણા ટીંગાઈ તેથી ડેન્ડીકો હેઠો આવે. એ પાણીની એ સુવિધાઓ પાણીની હતી. ટેન્કર આવતા હતા તીનોડી વાળા, ચારે બાજુથી ઝલકાતું ઉપડે ને ગામના પાદરમાં આવીને ઊભું રાખે, હાથ પાડે, પાણી ભરી જઈજો, ટેન્કર આવ્યું છે. આખા ગામની બેનું ભેગી થાય હાંડા લઈને. હવે એ આખા ગામની બેનું 3 નળ હોય, કોણિયું મારવાની પ્રેક્ટિસ હોય, ભરી જાય. બાકીના આવે થઈ રહ્યું ખાલી છે. અહીંયા તમે મીણબત્તી લઈને નીકળો, કોઈ જડે તો મને કહેજો આ વખતની ચૂંટણી. ભાઈ રાઘવજીભાઈ, આમ તેને બધા આરસી જ કહે છે ટૂંકા નામથી. એટલે એ ઉમેદવાર છે પણ અત્યાર સુધી એ અણવર તો હતા જ. હા, એટલે આ ચોથો ફેરામાં ઈ મોર થયા છે એવું જ. આપણામાં રિવાજ પ્રમાણે બેન પછી ચોથા ફેરામાં આગળ થાય. હવે આ ભાવના બેન ઉદાર, એને ભાઈ રાઘવજીને મોર કર્યો છે. એટલે એમ કઈ વિશેષ મારે કઈ કહેવું પડે એવું ઉમેદવાર સંબંધી મને લાગતું નથી. મારા ધ્યાનમાં કાલ પમદી જ આવ્યું. આપણે 18 તારીખ પછી આ રાજ્યમાં એવી વાતો કરી શકશું, કાંઈ વીજળી નથી, પાણી નથી, વિકાસ નથી, ઉદ્યોગ નથી, ધંધા નથી, રોજગાર નથી, કોઈ આબરૂ નથી. આવું આપણે 18મી તારીખ પછી વાત કરશું તો સારા લાગશું. પરિણામ તો જે આવવું એ આવે. પણ 18 તારીખ આ લોકો એ મુદ્દા ઉપર ચૂંટણી લડે છે. બોલો, એ કે છે કઈ છે જ નહીં. હવે કાંઈ ન હોય તમે કી ભાઈ અમે 24 કલાક વીજળી આપી છે, તમે એમ કહો કાંઈ નહીં, સડો થાંભલે ને પકડો. ગમે એ ગામનો ગમે એ થાંભલો તમને સારો લાગે ત્યાં સડો. તમારી શેરીને થાંભલો પકડો, હાલો તમારી ઓળખાણ ને આવો. અને પકડીને પછી આમ કયો બધાને જો અહીં કાંઈ નથી, આ ભાજપ વાળાનું પોકળ વચન છે એવું બોલો. એને મેં કહ્યું એરપોર્ટ ઉપર ભેગા છે, મેં કીધું તમે બધા ન્યાઠેઠથી અહીંયા આવો તો આવીને કશીક દેશની વાત કરો, કશીક અમારી તમે 60 વર્ષ રાજ કર્યું દેશમાં, તો તમારી સરકારની કોઈ બે સારી વાત કરો, અમારી સરકારની કોઈ ખામી કાઢો કે ભાઈ નરેન્દ્રભાઈની આ યોજનામાં આટલી ખામીઓ છે. અમે આવડા મોટા રસ્તા કર્યા, તો તમારે એમ કેવું છે કે રસ્તાને કાંઠે જો અમારી સરકારો હોત તો અમે માર્બલની ડિઝાઇન નાખી હોત. એવું તમારે કેવું જોઈએ. આપણે બાથરૂમમાં નાખતા વચ્ચે પ્લેન ટાઇલ્સ હોય ને બાજુમાં એક ડિઝાઇન વાળી નાખી છે. એટલે અમે રસ્તા કર્યા, અમે એમાં નથી નાખી, તમે નાખશો એવું વાત કરો તો કઈક મેળ પડે. તમે હાવ ના મકર જ જાઓ, નકરી જ ગાયડું દીધા રાખો, તો એની હાટું થઈને તમારે દિલ્હીથી શું કામ આવવું જોઈએ? લોકલ અમને દે છે. અમે બીજા રાજ્યોમાં જઈ અને એને ખબર પડે કે આપણે ગુજરાતી છીએ તો આપણી સાથે આદરથી વાત કરે કે તમે ગુજરાતમાંથી છો, મોદી સાહેબના ગુજરાતમાંથી. ત્યાં તો 24 કલાક વીજળી ગામડામાં આવે છે અને અમારે અહીંયા આવતી જ નથી. આવી વાતો આપણને બીજા રાજ્યમાં જાય તો અનાયાસે કહે છે. અને આ આખું ટોળું આમ કીધા રાખે છે કાંઈ છે નહીં.
મેં તો ઘનશ્યામભાઈ માનતા કરી હમણાં ચૂંટણી પછી. મેં કીધું આને હવને માતાજી 100 વર્ષના કરે, કોંગ્રેસ વાળાને એને કોઈ હાજા માંદાઈ ન થાય, માતાજી એને સુખી રાખે. પણ તેમ છતાંય ન કરે, નારાયણને કરે, સત્યનારાયણ કંઈક થયું તો 108માં સડતા નહીં. એ તો અમારું કરેલું છે ને, એ તો અમે કર્યું છે. એટલે તમે હાંડિયા ગાડીમાં જાઓ, એ હાંડિયો લીમડો ખાતો જાય, તમારો દર્દી ને ભલે પછી ત્રાપજ થી પાછું આવવું પડે. ઓ કોણ તમે? નરેન્દ્ર મોદી દેશનો ડંકો દુનિયામાં વગાડે, એના વિશે તમે ગમે તેવું લખો. અને લખવા વાળા કોણ છે? અને ગામમાં કોઈ ઉધાર માવા દેતું નથી. એ મોદી સાહેબ વિશે લખે. સાહેબ, આ નરેન્દ્ર મોદી આપણા મુખ્યમંત્રી હતા, અમેરિકા એને વિઝા નહોતું આપતું. આજે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા, અહીંથી અમેરિકાના પ્રવાસની ઘોષણા થાય, એરપોર્ટ થી તે વ્હાઇટ હાઉસ સુધી લાલ જાજમ પાથરીને પધારો મોદીજી, પધારો મોદીજી. અને સોશિયલ મીડિયામાં કોકે ચાલુ કર્યું છે એ લોકોએ કે આ બધા ભાષણો કરે છે ભાજપ વાળા, એ બધા અમારી નિશાળું ભણેલા છે. ની વાત હાચી એની, તેથી તો એની જતી હતી નિહાળ્યું. પણ નિહાળ્યું હતી તમારી પણ નળિયા વિનાની મોટા ભાગની. વાદળા થાય ડંકો વગડી જતો, આમાંથી ઘણા એનો લાભ મળેલો હોય છે. વાદળાનો ડંકો, બોલો નિહાળમાં આવું ટાઈમ ટેબલ છે હવે કે? અમે એવા લાભ લીધેલા છે. વાદળાનો ડંકો, સાહેબ કે જાઓ બાર ગામ વાળા ઉપડો. અમે પાછા ફાઇટ કે મેની રાહ જોઈને બેહીએ, એટલે ઘેરે તો પલ્લી ન જ જાય. પડાળમાં નિહાળ્યું નળિયા જ નહોતા. લીમડો હોય મોટો, ગામના બધા છોકરાને ભેગા કરીને એની સાંયે ભેગા કરીને બેહારી દે, પછી મોપાટ ઉપાડે. એ કેમ થાય એક કડે એક, એવી ધીમા ઢાળની HMV કેસેટું ચડાવતા અને પછી એને ઓટો મોડ ઉપર મૂકી દે. હવે આ ઢાળે હોય પૂગે તો ડંકો પડી જાય. રિશેષ આ હાલતું હતું કે નહોતું હાલતું, મને કહો તો. આને કોણ સમજાવે? એટલે ત્યાં ઘેરે પૂછશે ક્યાંય ગયા હતા, એ તો વ્યવહારની વાત છે. ને તમે રાબેતા મુજબ એમ કહો કે તો રાજકારણની સભા હતી, એમાં તને કઈ ખબર ન પડે. એટલે એ 12 મહિના તમારું જે હાલતું હોય એમાં મને કઈ વાંધો નથી, એને હું વીખવાના મતનો નથી, એમાં મારો ટેકો છે તમને. પણ આજે તમારે એમ કહેવાનું નથી. આજનો દી તમારે એમ કહેવાનું છે કે આપણા ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈના ટેકામાં સભા થઈ મહુવામાં, એમાં હું ગયો હતો. અને એમાં વરુણ પટેલ ઈ આવ્યા હતા અમદાવાદથી, આપણા ધારાસભ્ય ભાવનાબેન આવ્યા હતા. એને પોતે કીધું કે રાઘવજી હારા માણસ. એટલે તો હદ થઈ ગઈ કહેવાય ને, આટલા વર્ષ હારે રહ્યા પછી કે તો બહુ કહેવાય. એનાથી મોટું સર્ટિફિકેટ જ ન હોય. એટલે માણસ કસોટીમાંથી પાસ થઈ ગયો કહેવાય. એમણે કીધું આ વાત બરાબર છે. ગામના આપણા બધા આગેવાનોમાંથી જેટલાના તમને નામ આવડે એ બધા હાજર હતા એવું કેવું. આપણા તળાજાના શિવાભાઈ પોતે આવ્યા હતા અને પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો. અને એણે એવું કીધું છે કે 9મી તારીખે સવારમાં 8 વાગ્યામાં આપણે 2 જણાએ હાથમાં હાથ નાખીને મતદાન કરવા જવાનું છે. કેશો જુવાનડા હા પાડે છે, એને ક્યાં સગવડ છે? માર્યા ઠાર. ભાઈ તમે જાળવા જજો 9મી એમાં. એ જે બાકી છે એનું અહીં યાદી રાઘવજીભાઈ દેતા જજો. એનું એ બધું ગોઠવવામાં મહેનત કરશે એટલે આવતી ચૂંટણીમાં તમારું થઈ જાય એવું કરે ત્યારે.